તો આપણો જે પાઠ નંબર 4 જે ચાલે છે ભારતનો સાહિત્યિક વારસો, એની અંદર જો થોડીક વાત કરી દઈએ તો શરૂઆતની અંદર આપણે એનો અભ્યાસ કર્યો અને ભણ્યા. એમાં ખાસ જોયું કે ઋષિઓની ભાષા, વિદ્વાનોની ભાષા કે આર્યોની ભાષા તરીકે સંસ્કૃતને ઓળખવામાં આવે છે. અને સંસ્કૃત ઘણી બધી ભાષાઓની જનની છે અને ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે જે છે એ સંસ્કૃત ભાષા છે મહત્વની પુરવાર થઈ, એ આપણે જાણીએ છીએ. હવે આજે ખાસ વેદો એનો અભ્યાસ જે છે એ જરૂરી બન્યો છે, કારણ કે આજના જે રોગો અને મહામારી છે એના કારણે પણ એ વેદો આપણને ઘણી વખત મદદરૂપ થયા છે અને મદદરૂપ થતા રહેવાના છે. આ એક એવું સાહિત્ય છે. બીજી બાબત કે વેદોની જે મૂળ 4 સંખ્યા જે છે એ 4 સંખ્યા વિશે આપણે ચર્ચા કરી, જેમાં સૌથી પ્રાચીનતમ પુસ્તક જે છે એ છે ઋગ્વેદ. બીજું જે આપણે જોયું એ છે સામવેદ. તો સામવેદ એટલે સંગીતની ગંગોત્રી. ત્યારબાદ જોયું આપણે યજુર્વેદ. તો યજુર્વેદ જે છે એ યજ્ઞ અને હોમ હવન માટેનો વેદ ગણવામાં આવે છે. ત્યારબાદ જે ચોથો વેદ છે એ છે અથર્વવેદ. તો અથર્વા ઋષિ દ્વારા જેનું સંકલન કરવામાં આવ્યું અને એની અંદર કર્મકાંડો અને સંસ્કારોના જે 16 સંસ્કારો છે એની વાત કરવામાં આવી છે. આ સિવાય ઘણું બધું છે. ત્યારબાદ આપણે આવ્યા ઉપનિષદો. તો ઉપનિષદોની જે મુખ્ય સંખ્યા છે એ મુખ્ય સંખ્યા છે 108, એટલે કે ટોટલ સંખ્યા 108 છે એ માનવામાં આવે છે. ઉપનિષદનો સાચો અર્થ એવો થાય કે ભાઈ ગુરુની પાસે બેસીને શીખવું અથવા તો ગૂઢ વિદ્યા, એવું આપણે જોયું. તો ઉપનિષદોની અંદર બ્રહ્માંડ, તારાઓ, નક્ષત્રો અને બીજી ઘણી બધી બાબતો વણી લેવામાં આવી છે, એટલે એને ગૂઢ વિદ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય આપણે જોયું બ્રાહ્મણ ગ્રંથો, એટલે કે વેદોના અર્થો સમજવા માટે એની પર ટીકા સ્વરૂપે જે છે બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ. ત્યારબાદ આવ્યા આરણ્યકો. તો આર્યો પોતાના જિંદગીનો સમયનો જે છેલ્લો જે સમયગાળો છે, તો આપણે 4 સમયગાળા જોયા હતા. એક જે છે બાલચર્યાશ્રમ, ત્યારબાદ ગૃહસ્થાશ્રમ, ત્યારબાદ વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લું છે સંન્યાસ્થાશ્રમ. તો આ જે સંન્યાસ લેવાનો જે સમયગાળો છે જેલો એટલે કે 75 પછીના વર્ષ, એટલે કે 25 વર્ષના ગાળામાં આપણે વેચ્યા. તો એમાં જે 75 વર્ષ પછીનો જે સમયગાળો શરૂ થાય એ સમયગાળાને સંન્યાસ્થાશ્રમ તરીકે ઓળખવામાં આવે. હવે એ સમયગાળા દરમિયાન એ જ્યારે તપસ્યામાં બેઠે છે, જ્યારે ધ્યાનમાં મગ્ન થઈ જાય છે, એ સમયે એને જે જ્ઞાન થાય અને એ જે લખાણું એને આરણ્યકો તરીકે ઓળખવામાં. આરણ્ય અથવા તો અરણ્યનો અર્થ થાય જંગલ, એ જોયું આપણે. હવે એની પછી જે વાત આવી તો કે ભાઈ 2 મહાન ગ્રંથો જે છે રામાયણ અને મહાભારત. તો રામાયણ છે મહાભારત પ્યારા રચાણું, બરાબર. તો રામાયણ છે 7 કાંડોની અંદર વિભાજિત છે, જેમાં રામના અયનની ગતિ અથવા તો રામના જીવનની ગતિ એ નિરૂપવામાં આવી છે અને વાલ્મીકી ઋષિ દ્વારા જે છે એને લખવામાં આવ્યો છે. એની પછી વાત આવે છે મહાભારત. તો મહાભારત જે છે એ 18 પર્વોની અંદર વિભાજિત છે. તો મેં વિભાગો માટે કીધું ભાઈ, રામાયણના વિભાગો એને કાંડ કહેવાય, મહાભારતના જે વિભાગો છે એની માટે પર્વ શબ્દ વપરાય. અને મહાભારત પર આધારિત છે શ્રીમદ ભગવદ ગીતા, એ લખાણું. તો એ 18 અધ્યાયોની અંદર વિભાજિત છે, બરાબર. તો 18મા અધ્યાય જે છે એમાં 16મો અધ્યાય બહુ સમજવા લાયક, જો કે બધા સમજવા લાયક છે. તો 16મા જે અધ્યાય છે દેવી સંપત્તિ વિમોક્ષાય, આવો એક અધ્યાય છે. અને એની અંદર શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલા સંવાદો જે છે એ શ્રીમદ ભગવદ ગીતાની અંદર લખવામાં આવેલા છે. એ યુદ્ધ વખતે અર્જુનની સ્થિતિ કેવી થાય છે એના વિશેની ચર્ચા કરે છે. તો અર્જુન જ્યારે પ્રશ્ન પૂછે છે કે હે પાર્થ, કે જે દેવી સંપત્તિ એટલે કે જે સજ્જન માણસ છે એનામાં કેવા કેવા લક્ષણો હોવા જોઈએ. તો શ્રી કૃષ્ણ એનો સંસ્કૃતમાં જવાબ આપે છે, હું એનું ગુજરાતી ટ્રાન્સલેટ બોલું છું કે નિર્ભયતા, અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન અને યોગ વિશેની નિષ્ઠા, દાન, ઇન્દ્રિયો પરનો કાબુ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, ચાડી રહિતપણું, પ્રાણી માત્ર પ્રત્યે દયા, નિર્લોભીપણું, મૃદુતા, લજ્જા, ચંચળતાનો અભાવ, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ, અભિમાનનો ત્યાગ. આ 26 લક્ષણો હે અર્જુન
દેવી સંપત્તિ લઈને જન્મેલા મનુષ્યમાં હોય છે. બરાબર. તો આ દેવી સંપત્તિના લક્ષણો સાથે સાથે દુર્જન માણસો કેવા હોય એના લક્ષણોની પણ ચર્ચા કરેલી છે. તો આ અધ્યાય ખૂબ જ મહત્વનો છે. એટલે કે અત્યારના સમયની અંદર આ 26 લક્ષણો તો કદાચ ન હોય, પણ એમાંથી જો 2-3 લક્ષણો આપણામાં હોય તો પણ ઘણું બધું કામ થાય. તો હંમેશા જે પ્રાચીન પુસ્તકો છે એ પ્રાચીન પુસ્તકોએ લોકોને રાહ દેખાડવાનું કામ કર્યું છે. હું એવું નથી કહેતો શ્રીમદ ભગવદ્ ગીતામાં જ જે છે આવું સારું સારું લખ્યું છે. બધા ધાર્મિક પુસ્તકો લઈ લો, તમે બાઇબલ લઈ લો, તમે ત્રિપિટક લઈ લો, તમે કોઈ પણ જે છે ગુરુ ગ્રંથ સાહેબનું જે છે લઈ લો કોઈ પુસ્તક, તો ગુરુ ગ્રંથ સાહેબની અંદર પણ આવું લખાણ થયેલું છે. શ્રીમદ ભગવદ્ ગીતા વિશે પણ આપણે ચર્ચા કરી. કુરાને શરીફ, તો એની અંદર પણ સારી સારી બાબતો જે છે એની અંદર આકલન કરવામાં આવ્યું છે. તો બધા ધર્મો જે છે એ ધર્મોની પોતાની આગવી વિશેષતા છે. ભલે નદીઓ અલગ અલગ હોય પણ મળવાનું છે તો સમુદ્રમાં, એમ ધર્મ છે એ આપણને મૂલ્ય શીખવવાનું કામ કરે છે. મા બાપ પ્રત્યેની આપણી અમુક લાગણીઓ છે, મા બાપ પ્રત્યે આપણે અમુક ફરજો અદા કરવાની છે. ઘણી વખત વિદ્યાર્થીઓ ફોન માટે કે કોઈ નાની નાની બાબતો માટે હઠ પકડતા હોય તો એ ખરાબ બાબત છે. હઠ ન પકડો. તમે એવો વિચારો કે એ મેળવવા માટે મારે શું કરવું પડશે, તો કે ભાઈ મારે એક આદર્શ નાગરિક બનવું પડે. આ આદર્શ નાગરિક જે બને ભારતનો, એ એના પરિવારનો તો આદર્શ નાગરિક છે જ તે, પણ સમગ્ર દેશ માટે પણ એ આદર્શ હોઈ શકે. બધાની વિચારધારા અલગ અલગ છે, છતાં પણ એક આપણે આદર્શ વ્યક્તિ તરીકે ઉપસી આવવાનું છે. અને એ જ શિક્ષણનું સાચું કામ છે. અને એ જ શિક્ષણનું સાચું કામ કરતી ભારતની પ્રાચીન સંસ્થાઓનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે આપણને આપણી જાત ઉપર, આપણા દેશ ઉપર છે ગર્વ થાય. અચ્છા, આવી સંસ્થાઓ જે છે આપણા દેશની અંદર કાર્ય કરી રહી છે અથવા કરી રહી હતી, અને હાલમાં પણ એવી અનેક સંસ્થાઓ છે પોતે કાર્ય કરે છે. જેમ કે ભાવનગરની અંદર સણોસરા લોક ભારતી, તમે જે સ્કૂલમાં ભણો છો મહદી સ્કૂલ, તો આ બધી સંસ્થાઓ તમારા માટે કંઈક ગુમાવે છે, તમને અર્પણ કરે છે, અને એનું મૂલ્ય આપણને સદાય હોવું જોઈએ. એના આપણે ઋણી છીએ. તો આ વાત વિદ્યાર્થીઓ ક્યારે ભૂલાવી ન જોઈએ. આપણે પાઠ નંબર 4 ની અંદર આગળ આવ્યા એટલે મધ્યકાલીન સાહિત્યની વાત કરી, જેની અંદર રાજ તરંગિણી, પૃથ્વીરાજ રાસો, કથા સરિત સાગર, પથ્થુ પાતુ, આ વિશે પણ આપણે અભ્યાસ કર્યો. સાથે સાથે અમીર ખુસરો, તો એના વિશે ચર્ચા કરી. ત્યારબાદ બૌદ્ધ સાહિત્ય વિશે, ગુપ્ત યુગની અંદર, તો ગુપ્ત યુગ જે છે કલા અને સાહિત્યનો સુવર્ણ યુગ માનવામાં આવે છે ભારતના સંદર્ભે. સંસ્કૃત સાહિત્યમાં વિશેષ લખાણ થયું. કાલિદાસ, ભવભૂતિ, શુદ્રક, તો આ બધા જે મહાન વિભૂતિઓ થયા એ વિભૂતિઓ દ્વારા ઘણું બધું લખાણ કરવામાં આવ્યું. ત્યારબાદ આપણો અભ્યાસ આગળ વધ્યો એટલે આપણી જે શૈક્ષણિક સંસ્થાઓ છે એના વિશે અભ્યાસ કર્યો. એમાં આપણે પહેલી શૈક્ષણિક સંસ્થા ભણ્યા નાલંદા વિદ્યાપીઠ. તો નાલંદા વિદ્યાપીઠ જે છે એ બિહાર રાજ્યની અંદર બડગાંવ એટલે કે પટણા જિલ્લાના બડગાંવ પાસે આવેલી છે. બડગાંવની અંદર આવેલી છે. નાલંદા વિદ્યાપીઠ જે છે એને પોતાની જે ભઠ્ઠીઓ અને પોતાની પ્રયોગશાળા હતી, અને નાલંદાની અંદર એ રસાયણ શાસ્ત્રના મહાન વિદ્વાન નાગાર્જુન પણ થઈ ગયા, જેણે પારાની ભસ્મ વાપરવાની સૌ પ્રથમ વખત ભલામણ કરેલી. નાલંદા વિદ્યાપીઠ જે છે એ જૈન અને બૌદ્ધ પરંપરામાં એનું વિશેષ મહત્વ છે એ પણ જોયું. અહીં જે છે એક વિહાર બાંધવામાં આવ્યો અને ત્યારબાદ એનું મહત્વ છે એ વિશેષ વધ્યું. અહીં 300 બીજા જે છે વિદ્યાર્થીઓ માટેના કક્ષો છે અને 7 મોટા ખંડોની અંદર એ વિભાજિત છે. એના ગ્રંથોવાળા ભાગને જે છે ધર્મગંજ તરીકે ઓળખવામાં આવે છે. અને એ સમયનો ચીની યાત્રાળુ એટલે કે યુએન સાંગ, તો એણે પણ મુલાકાત લીધી, એ પણ ત્યાં ભણ્યો અને એના વર્ણનની વાત કરી. ત્યારબાદ આપણે ભણ્યા તક્ષશિલા વિદ્યાપીઠ. તો તક્ષશિલા વિદ્યાપીઠ રાવલપિંડી, હાલ પાકિસ્તાન, તો જમ્મુ કાશ્મીર જે છે એની તમે જોવો તો એની પશ્ચિમ દિશા બાજુ તમને તક્ષશિલા જે છે મેં લોકેશન નકશાની અંદર બતાવ્યું. ત્યારબાદ આપણે ભણ્યા કાશી એટલે કે વારાણસી વિદ્યાપીઠ. તો વારાણસી વિદ્યાપીઠ એ વિદ્યાનું મહત્વનું કેન્દ્ર બન્યું. સાથે સાથે ધાર્મિક પરંપરાઓને અનુલક્ષીને પણ એ વિશેષ યોગદાન રહ્યું. હવે આજે જે આપણે અભ્યાસ કરવાનો છે આ તો એક રિવિઝનની વાત. હવે જે આજનો મહત્વનો ટોપિક છે એ છે વલ્લભી વિદ્યાપીઠ. ચાલો તો હવે આપણે શરૂ કરીએ. તો ખાસ યાદ રાખજો
વલ્લભી વિદ્યાપીઠ. તો વલ્લભી વિદ્યાપીઠ જે છે એ મેં નકશા દ્વારા પહેલા સમજાવ્યું હતું. ઘણા બધા મિત્રો ફરી વખત જોતા હોય અથવા તો રિવિઝન કરતા હોય તો આપણે ફટાફટ એક કાર્ય કરી નાખીએ. તો આપણો ભારતનો નકશો છે તૈયાર થઈ ગયો. તો એની અંદર તમારે જે અભ્યાસ કરવાનો છે, આપણે જે અભ્યાસ કરવાનો છે એ વલ્લભી વિદ્યાપીઠ જે છે ગુજરાત રાજ્યની અંદર. તો આ આખું રાજ્ય જે છે આપણું ગુજરાત થઈ ગયું. જો તમે આ રીતે આપણે જે છે એનો નકશો બને ગુજરાતનો. તો એની આસપાસ જે છે ઘણા બધા રાજ્યો છે, જેમ કે અહીંયા જે છે એની બોર્ડરને સ્પર્શે છે એ છે રાજસ્થાન, એવી જ રીતે અહીંયા છે મધ્યપ્રદેશ, અને એવી જ રીતે અહીંયા છે મહારાષ્ટ્ર, અને આ ગુજરાત. તો ગુજરાતને છે 3 રાજ્યોની બોર્ડર છે એ સ્પર્શે છે. બરાબર. અહીંયા જે છે આંતરરાષ્ટ્રીય બોર્ડર મેં પહેલા વાત કરી હતી, ફરી વખત કહી દઉં. 512 કિલોમીટર જે છે 512 કિલોમીટર પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે. અહીંયા જે છે કચ્છનો અખાત છે, આ છે ખંભાતનો અખાત, અને આ આખો જે છે એ અરબ સાગર આપણે જોઈએ છીએ. બરાબર. તો હવે તો આ ગુજરાત જે છે એની બરોબર એક્ઝેક્ટ અહીંયા જે છે વલ્લભી વિદ્યાપીઠ એ સમયની અંદર આવેલી હતી. તો તમને ખાસ યાદ રાખજો કે વલ્લભી વિદ્યાપીઠ છે એ ક્યાં આવેલી છે, તો એનું ખાસ લોકેશન યાદ રાખો. તો વલ્લભી વિદ્યાપીઠ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના હાલના વલ્લભીપુર ખાતે આવેલી છે. તો આ પહેલો આપણો ટોપિક થઈ ગયો કે વલ્લભી વિદ્યાપીઠ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે છે એ આવેલી છે. અક્ષર જાડું લખાઈ ગયું, પછી એને સુધારો તમે. ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે જે છે આ વિદ્યાપીઠ આવેલી છે. તો આ પહેલું એક મગજમાં યાદ રાખો, આ પહેલું લોકેશન આપણું થઈ ગયું. બરોબર. અને આજે પહેલું યાદ રાખવું એ બહુ મહત્વનું છે. હવે થોડાક આગળ ચાલીએ. તો વલ્લભી વિદ્યાપીઠ વિશે બીજી બાબતો આપણે જોતા જઈએ ફટાફટ. તો ઈસવીસનના 7મા શતકમાં ઈસવીસનના 7ના શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ, ગુજરાતનું આ વિદ્યાધામ અતિ
પ્રસિદ્ધ શિક્ષણનું કેન્દ્ર રહ્યું છે, હતું અથવા રહ્યું છે. તો જો અહીંયા બીજો પોઈન્ટ આપણો થઈ ગયો, ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ. જો 7મું શતક એટલે 7મી સદી થાય, બરાબર. તો 7મી સદીમાં એટલે કે ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ હતું. અત્યારે કેટલામી સદી ચાલે? તો અત્યારે 21મી સદી ચાલે છે. મેં તમને એવું વચ્ચે શીખવાડેલું કે અત્યારે જે છે એ 2020 હાલે છે. તો એનો અર્થ એ થઈ ગયો કે 2000 વર્ષ ઉપર જે છે એ 20 વર્ષ છે એ હાલે છે. તો ખાસ યાદ રાખો કે આ જે સદી છે એ 20મી સદી થાય અને આ માથે 20 વર્ષ વહી ગયા એટલે કેટલામી સદી શરૂ છે? 21મી સદી છે, બરોબર. તો આ ખાસ યાદ રાખો, સદીની અંદર જોવામાં અને એને સમજવામાં ખાસ યાદ રાખવાનું. ચાલો હવે આપણે થોડાક આગળ ચાલીએ. તો 2 પોઈન્ટ આપણી પાસે થઈ ગયા. હવે એની પછી જે છે તો ખાસ એક હજી બહુ મહત્વનો મુદ્દો છે કે વલ્લભી વિદ્યાપીઠને વિશાળ અને પ્રસિદ્ધ બનાવવામાં, વલ્લભી વિદ્યાપીઠને વિશાળ અને પ્રસિદ્ધ બનાવવામાં એ સમયના મૈત્રક વંશના રાજવી અને નાગરિકોનો વિશેષ ફાળો રહ્યો છે. તો જો હવે આપણને અહીંથી ખબર પડી જાય કે 7મા શતકની અંદર ગુજરાતની અંદર જે છે કઈ સત્તા અસ્તિત્વમાં હતી? તો 7મા શતકની અંદર ગુજરાતમાં મૈત્રક વંશના રાજવીઓ અથવા તો મૈત્રકો જે છે એની સત્તા હતી. અને એ લોકોએ ભલે એ સનાતની હતા, આપણે આગળ આવશે, એ બૌદ્ધ ધર્મની અંદર માનતા નહોતા, સનાતની હોવા છતાં પણ એ આ વિદ્યાપીઠને મદદ કરતા. તો વલ્લભી વિદ્યાપીઠને પ્રસિદ્ધ બનાવવામાં મૈત્રક વંશનો જે છે એ ખૂબ જ ફાળો જે છે એ રહેલો છે. અને શા માટે? જો તો કે ભાઈ એ સમયની અંદર વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. આ સમય દરમિયાન આ સમયગાળા દરમિયાન એ સમયની અંદર આ સમયગાળા દરમિયાન તમે જે રીતે લખો એ ભિક્ષુ વિદ્યાર્થીઓ અહીં રહેતા હતા. તો આ ખાસ યાદ રાખવાનું છે, બરોબર. તો એ સમયની અંદર વલ્લભી વિદ્યાપીઠ કોનું કેન્દ્ર હતું? વલ્લભી વિદ્યાપીઠ જે છે બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. જો હવે આવું કેવા પાછળનું કારણ શું છે આપણે સમજીએ. તો જો ભાઈ કે દરેકે દરેક ધર્મ છે એની અંદર અલગ અલગ મુખ્ય ધર્મ અને મુખ્ય ધર્મની અંદર ફાટા પડેલા છે, એટલે કે એની અંદર વિભાગો પડેલા છે. ભગવાન બુદ્ધના દેહાંત પછી જે છે એ ધર્મની અંદર એના જે અનુયાયીઓ છે એની વચ્ચે વૈચારિક મતભેદ થયો અને વૈચારિક મતભેદના પરિણામે જે બૌદ્ધ ધર્મ છે તો બૌદ્ધ ધર્મ એ વેચાણો. તો બૌદ્ધ ધર્મ મુખ્ય 2 વિભાગોમાં વેચાણો. એક પહેલો જે ભાગ પડ્યો એને કહેવાય મહાયાન અને પછી આવ્યું હીનયાન. અને અત્યારે એક લેટેસ્ટ પણ છે મહાયાન અને હીનયાન. મહાયાન એટલે કે મોટો સમૂહ અને હીનયાન એટલે નાનો સમૂહ. એ રીતે પણ તમે કહી શકો. તો બૌદ્ધ સંપ્રદાયના ફાટા પડ્યા અને મહાયાન અને હીનયાન 2 અલગ અલગ પંથો પડ્યા. અને અત્યારે હજી એક પંથ પણ માનવામાં આવે છે વિરાજયાન, બરાબર. તો આ વૈચારિક પરિસ્થિતિને કારણે આવું થાય, બરાબર. તો અહીંયા જો લખેલું છે કે ભાઈ વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. આવું ફક્ત એવું નથી
કે બૌદ્ધ ધર્મની અંદર જ આવું થયું. દરેક ધર્મની અંદર જે મોટા ધર્મો છે, જે પંથો છે, એની અંદર પણ થયું. જેમ કે જો ઇસ્લામ, તો એની અંદર બે ફાટા પડશે, શિયા અને સુન્ની. જો આવું. એવી જ રીતે જૈન ધર્મ છે, તો જૈન ધર્મની અંદર શ્વેતાંબર અને દિગંબર છે ને. જો આ રીતે છે. એટલે આવું બની શકે કે એક ધર્મની અંદર જ આવું થયું છે એવું આપણે કહી શકીએ નહીં. ચાલો હવે આપણે આગળ આવીએ. આ એક ઉદાહરણ હતું તમને સમજાવવા માટે. હાલો હવે ફટાફટ આગળ આવીએ. હવે આ સમય દરમિયાન જે છે ભિક્ષુ વિદ્યાર્થીઓ અહીં રહેતા હતા, અને 7મા શતકમાં એટલે કે આ જ સમયગાળા દરમિયાન, આ સમયગાળા દરમિયાન સ્થિરમતી, જો હું એને રેડ પેન થી લખું, સ્થિરમતી અને ગુણમતી, આ સમયગાળા દરમિયાન વલ્લભી વિદ્યાપીઠની અંદર સ્થિરમતી અને ગુણમતી નામના બે મહાન વિદ્વાનો થઈ ગયા. એ બૌદ્ધ ધર્મને લગતા હતા. સાથે યાદ રાખો કે આ જે બે મહાન આચાર્યો હતા એ વલ્લભી વિદ્યાપીઠની અંદર એ સમયના આચાર્યોમાંના એક છે. એટલે ખાસ યાદ રાખવાનું કે આ સમયગાળા દરમિયાન કયા બે થઈ ગયા, તો સ્થિરમતી અને ગુણમતી. બીજી બાબત કે આ આખી જે વલ્લભી વિદ્યાપીઠ છે, એ વલ્લભી વિદ્યાપીઠની અંદર, જો હવે અહીંયા ધ્યાન રાખજો, વલ્લભી વિદ્યાપીઠ, કારણ કે આપણે હેઠળ નથી લખતા આવે, વલ્લભી વિદ્યાપીઠની અંદર આ નદી થઈ ગઈ ગંગા, એની એક્ઝેક્ટ નીચે યમુના. યમુના જે છે ગંગાને મળી જાય ઉત્તર પ્રદેશની અંદર, તો આ આપણે નામ આપી દઈએ, આ ગંગા નદી છે. પછી આને આપણે નામ આપી દઈએ યમુના નદી. તો એ સમયે આ વિદ્યાપીઠની અંદર ગંગા અને યમુના નદીના મેદાની પ્રદેશોમાંથી દૂર દૂરથી, આવું ખાસ યાદ રાખો. તો આપણે એને શોર્ટકટ અને સ્વીટ પોઈન્ટ બનાવી દઈએ કે ભાઈ એ સમયે આપણે પોઈન્ટ બની ગયો છે કે એ સમયે યમુના અને ગંગા નદીના મેદાની પ્રદેશોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા. ચાલો તો થઈ ગયું. તો આ ગંગા અને યમુનાના મેદાન, હવે એના મેદાની પ્રદેશો એટલે કેમ, જો તો અહીંયા તમે જુઓ તો અહીંયા હરિયાણા આવે, પછી અહીંયા દિલ્હી આવે, આ આખું રાજ્ય થઈ ગયું ઉત્તર પ્રદેશ, આ થઈ ગયું બિહાર, બરોબર છે. તો એના જે પ્રદેશો છે એ પ્રદેશોમાંથી વિદ્યાર્થીઓ છે ભણવા માટે આવતા, એટલે કે છેક અહીંયા સુધી આવતા, બરોબર. બીજું, ચીની યાત્રાળુ ઇત્સિંગ નોંધે છે, બરોબર, કે ઇત્સિંગ ચીની યાત્રાળુ, એક બે પોઈન્ટ આપણે પૂછવા પડશે ઉપરથી. તો આ તો આપણને યાદ રહી ગયું કે વલ્લભી વિદ્યાપીઠ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લા ખાતે, ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે આવેલી છે. અને 7મા શતકની અંદર જે છે ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ હતું. હવે ચીની યાત્રાળુ બહુ સરસ નોંધ લખે છે આપણા એના વિશે. ચીની યાત્રાળુ ઇત્સિંગ નોંધે છે કે, શું નોંધ કરે છે કે વલ્લભી વિદ્યાપીઠ જે છે, વલ્લભી વિદ્યાપીઠ છે એ સમયની, જો અહીંયા આપણે ભણી ગયા કઈ વિદ્યાપીઠ આવેલી છે, નાલંદા વિદ્યાપીઠ. તો ઈ ચીની યાત્રાળુ ઇત્સિંગ નોંધે છે કે એ સમયની અંદર, એટલે કે વલ્લભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની નાલંદા વિદ્યાપીઠ સાથે, બરાબર, જો પૂર્વ ભારત લખ્યું, પૂર્વ ભારતની નાલંદા વિદ્યાપીઠ સાથે સ્પર્ધા કરતી. સમજાણું? હવે સ્પર્ધા કરતી એનો અર્થ શું થયો તો કે ભાઈ બે વચ્ચે આદાન પ્રદાનની પ્રક્રિયા થતી અને બેયનું શિક્ષણ જે છે એવું જ તે વ્યવસ્થિત. તો આ ખાસ યાદ રાખવાનું. તો ચીની યાત્રાળુ ઇત્સિંગ નોંધે છે કે પૂર્વ ભારતની નાલંદા વિદ્યાપીઠ સાથે એ સ્પર્ધા કરતી.
બરાબર. બીજું અતિ મહત્વનું આગળ જોઈએ. હવે એ સમયે એટલે કે આ સમય દરમિયાન નાલંદા વિદ્યાપીઠ વલ્લભી વિદ્યાપીઠ વલ્લભી એક મહત્વનું આંતરરાષ્ટ્રીય શું છે તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય બંદર હતું. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન તમને પૂછશે. આંતરરાષ્ટ્રીય બંદર હતું. ખરા ખોટામાં પૂછાઈ જાય, ટૂંકા સવાલોની અંદર પૂછાઈ જાય કે 4 વિદ્યાપીઠોમાંની કઈ એવી વિદ્યાપીઠ હતી કે જે એક સમયનું મહાન બંદર પણ હતું. તો આ ખાસ યાદ રાખજો કે ભાઈ વલ્લભી જે છે એક રાજધાની પણ હતી મૈત્રકોની, અને સાથે સાથે એક મહાન બંદર પણ હતું. તો ઈ કયા સમયમાં, તો જો કોઈને યાદ રહે તો યાદ રાખવાનું, ઈસવીસન 480 થી લઈને, બરાબર, ઈસવીસન 480 થી લઈને 775 સુધી, બરાબર. તો આટલું યાદ રહ્યું કે ભાઈ આ સમયે વલ્લભી એક મહત્વનું આંતરરાષ્ટ્રીય બંદર. ખાસ યાદ રાખજો, ઈસવીસન 480 થી ઈસવીસન 775. ચાલો હવે પ્રશ્ન પૂછું તમને કે આ ઈસવીસન 480 થી ઈસવીસન 775 લખ્યું, તો આ કઈ સદી થાય ને આ કઈ સદી થાય એ તમારે મને જણાવવાનું કોમેન્ટ બોક્સની અંદર, બરાબર. તો આ ખાસ યાદ રાખજો, ઈસવીસન 480 થી 475 એ કઈ સદીની વાત કરે, તો કેટલાથી કેટલા સદી વચ્ચેનો ભાગ થાય એ ખાલી જોવાનું. બીજી બાબતો જોઈ લઈએ કે વલ્લભી વિદ્યાપીઠ જે છે એની ખાસ બાબત એ છે કે વલ્લભી વિદ્યાપીઠના શાસકો મૈત્રક વંશના રાજવીઓ હતા, જે વિદ્યા અને વિદ્યાપીઠના પોષક પણ હતા, એટલે કે આશ્રયદાતા હતા. એ સનાતની હોવા છતાં પણ જે છે આ વિદ્યાપીઠને સંપૂર્ણ છે એ મદદ કરતા. ત્યારબાદ ઈસવીસન 700 ને જો ખાસ નોંધ કરજો, આ જે છે વલ્લભી વિદ્યાપીઠ, તો ઈસવીસનના 775 માં ભાઈ જો તો ઈસવીસનના 775 માં, આ ખાસ યાદ રાખજો, ઈસવીસનના 775 માં આરબોએ મૈત્રકો ઉપર આક્રમણ કર્યું અને આ વિદ્યાપીઠ છે એ બંધ પડી. રાઈટ, આટલું યાદ રહે. ફરી વખત ઈસવીસન 775 માં કોણે આક્રમણ કર્યું, તો કે ભાઈ આરબો દ્વારા જે છે એ એની પર હુમલો થયો અને એ જે છે એ વિદ્યાપીઠ બંધ પડી. બીજી એક ખાસ બાબત છે આ વિદ્યાપીઠ વિશે કે વિદ્વાનો જે છે રાજસભાની અંદર પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો છે પ્રાપ્ત કરતા. તો આટલી વસ્તુ થઈ. ચાલો, તો આ વિદ્યાપીઠ વિશે આપણે ઘણું શીખ્યા અને ઘણું છે એ જાણ્યું. તો વલ્લભી વિદ્યાપીઠ વિશે એટલું ખાસ યાદ રાખજો. આ કોઈ પણ સંજોગે છે ભૂલાય નહીં, એ ખાસ આપણે જોવાનું રહે, બરોબર છે. હવે પછી જે છે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર નવા એકમ સાથે પાછા મળશું. અને 4 વિદ્યાપીઠો છે એ ખાસ ખૂબ જ મહત્વની છે. માર્કની દ્રષ્ટિએ ન જોતા એને યાદ રાખવાની જે પેટર્ન છે એ રીતે તમે યાદ રાખજો. આપણે જે છે હવે લાઈવ દ્વારા તે આપણે ભણવાનું શરૂ કર્યું છે અને બીજી જે અમુક બાબતો હું અહીં કહેતો જાઉં છું એ આગળના લેવલની અંદર તમને ખૂબ કામ લાગશે. જેમ કે તમે કોઈ પણ સરકારી નોકરી માટે પ્રયત્ન કરતા હો, તમે જીપીએસસી, યુપીએસસી, બીપીએસ, એસબીઆઈ ક્લાર્ક, પ્યુન, બરોબર, હાઈકોર્ટ ક્લાર્ક, તો બિન સચિવાલય ક્લાર્ક, તો ભવિષ્યની અંદર તમે આપશો. એવી જ રીતે અત્યારે સરકાર દ્વારા નવા નિયમો પણ લાગુ થઈ ગયા કે ભાઈ સ્કોલરશિપ છે એવા વિદ્યાર્થીઓને મળે કે જે કોઈ આવી જનરલ પરીક્ષા છે એ પાસ કરે. તો એની અંદર પણ ખૂબ જરૂરી છે. તો મેં હમણાં કીધું કે ભાઈ બૌદ્ધ ધર્મના ફાટાઓ, ઇસ્લામ ધર્મના જે પંથો છે, હિન્દુ ધર્મના અલગ પંથો છે, જૈન ધર્મ વિશે મેં વાત કરી તો જૈન ધર્મના પંથો, તો આવું બધું સ્વાભાવિક રીતે પૂછતા હોય છે. બીજું, આ નકશો ફરી દોરવાનું કારણ એક જ છે કે તમારા મગજની અંદર અંકિત થઈ જવું જોઈએ કે ક્યાં ક્યાં શું આવેલું છે. તો મેં કીધું ભાઈ જો આજે નવું વસ્તુ મેં કહી દીધી, 512 કિલોમીટર એ આંતરરાષ્ટ્રીય બોર્ડર છે. આપણા અભ્યાસમાં નથી, પણ આપણે એને શીખવાનો પ્રયત્ન કરવાનો. તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, તો આ 3 રાજ્યો છે, એની સાથે ગુજરાત છે એ બોર્ડર ધરાવે છે અને એક આંતરરાષ્ટ્રીય બોર્ડર જે છે પાકિસ્તાન સાથે છે, એ પણ ચર્ચા કરી. તો ચાલો એટલું રાખીએ, ફરી વખત પાછા મળશું.